કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરી એટલે કે મતદાર યાદીમાંથી ગરબડ મુદ્દે સરકાર અને ચૂંટણી પંચ સામે હુમલા વધુ તેજ કરી દીધા છે. અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આરોપો લગાવ્યા બાદ તેમણે ફરી એકવાર આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ વખતે તેમણે હરિયાણા રાજ્યમાં વોટ ચોરી કરાયાના દાવા કર્યા હતા. આ સાથે તેમણે મતદાર યાદીમાં ગડબડના અનેક પુરાવા પણ રજૂ કર્યા હતા. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે મમતા, દુર્ગા, સંગીતા, મંજુ જેવા સામાન્ય નામનો ઉપયોગ કરીને તેમના માટે ફેક અને બ્લર કરેલા ફોટો વાપરીને મતદારો વધારવામાં આવ્યા અને આ રીતે વોટ ચોરી કરવામાં આવી હતી. ગેરરીતિ અનેક પોલિંગ બૂથ પર કરવામાં આવી હતી. ત્યારે આ કોઈ બૂથ લેવલની વાત નથી, પણ આ ચોરી ઉપરના લેવલથી થઈ રહી છે. આ જ સિસ્ટમ છે. એક જ બૂથ પર અમને 223 ફોટો ધરાવતા ડુપ્લિકેટ મતદાર મળી આવ્યા છે. જે એક મહિલાનો ફોટો હતો. આ મહિલાનો ફોટો દરેક જગ્યાએ એક સરખો જોવા મળે છે.